ખેડા જિલ્લામાં પડેલા અનાધાર વરસાદના કારણે ઠેર ઠેર તારાજી સર્જાઈ હતી। આ તારાજીનું મેગા કવરેજ તમે ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહ્યા છો। અત્યારે હું પહોંચ્યો છું માલાવાડા ગામ પાસે જઈ રહ્યો છું। માલાવાડા ગામના દેથલીપુરા, ડુંગરપુરા અને દેથલી ગામના માધુપુરા વિસ્તારમાં અત્યારે હું ફરી રહ્યો છું। આ વિસ્તારમાં જવા માટે મારે પોતાને ટ્રેક્ટરની મદદની જરૂર પડી છે, કારણ કે દ્રશ્યો બતાવી સીધા તમે જોઈ શકો છો દૂર દૂર સુધી જાણે ખેતરો દરિયો બન્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। કહી શકાય કે અત્યારે આજે જઈ રહ્યા છે ટ્રેક્ટર લઈને, તે ટ્રેક્ટરનો વિસ્તાર છે દેથલી ગામનું માધુપુરા અને માલાવાડા ગામનું ડુંગરપુરા વિસ્તાર। આ ગામની અંદર છેલ્લા એક સપ્તાહથી ભરાયેલા પાણીના કારણે અહીંયા સ્થિતિ છે તે વ્યાપક બની છે। કહી શકાય કે ટ્રેક્ટર છે તે આખું ડૂબી જાય તેટલા પાણી ભરાયા છે અને એના લોકો છે તેનું જલ જીવન તમે સીધા દ્રશ્યો બતાવીશ, તમે જોઈ શકો છો લોકોના ઘરોની અંદર પાણી ભરેલા છે અને આ પાણીની અંદર લોકો રહેવા મજબૂર બન્યા છે। જો કે માલાવાડા ગ્રામ પંચાયત તેમજ દેથલી ગ્રામ પંચાયત દ્વારા આ લોકો છે તેમને બંને ટાઈમ જમવાનું પૂરું પાડવામાં આવે છે, તો કેટલાક લોકોને સ્થળાંતર કરવાની અત્યારે ફરજ પડી છે। મહત્વની વાત કરવામાં આવે તો અહીં આગળ વ્યાપક પાક નુકસાન થયું છે। કહી શકાય કે આ બંને ગામની 4000 વધારેથી હેક્ટર જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને ગરકાવ થઈ જવાને વ્યાપક પાક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્યો છે માલાવાડા ગામના, સીધા દ્રશ્યો બતાવીશ તમને, તમે જોઈ શકો છો માલાવાડાનો આ ડુંગરપુરા વિસ્તાર કહેવાય છે અને દેથલી ગામનો માધુપુરા વિસ્તાર કહેવાય છે। આ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો અત્યારે જે પાણી ભરાયેલા છે, આ ચારે બાજુ જાણે દરિયો બને તેવી સ્થિતિ છે। એના લોકો છે તે આ પાણી વચ્ચે રહેવા માટે મજબૂર થઈ રહ્યા, કારણ કે પાણીના કોઈ નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। આ ગામના કેટલાક સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે। અત્યારે આપણે ઉભા છીએ, ઘરમાં પણ પાણી છે, શું સ્થિતિ? અત્યારે છેલ્લા 10 દિવસથી આ લોકો માલાવાડા ખાતે માધુપુરા અને ડુંગરપુરા વિસ્તારના છેલ્લા 10 દિવસથી કેરસમાં પાણીમાં એવા કઈ રીતના જીવન ગુજારી જાય તો એ જ જાણે। તો એના માટે અત્યારે જે કાંસનો નિકાલ છે તો અત્યારે છે જ નહીં નિકાલ, એવું તો સમજી લો। એટલે બહુ ખરાબ પોઝિશન છે। બરાબર, એના લોકો છે એમની સાથે વાત કરીશું। કાકા, કેવા પ્રકારની સ્થિતિ છે? પાણી વચ્ચે રહેવાનું થયું? પાણી વચ્ચે રહેવાનું અમારે કેટલા દિવસથી આવું છે કાકા? લગભગ 10 દિવસથી। બરાબર, પાણી વસવાનું નામ જ નહીં લેતા? ના, કશું નહીં। શું કારણ લાગે છે તમને? આ કોના કારણ જ તે બસ, એટલે પાણી ભરાઈ જાય અને વરસાદ બહુ પડી ગયો। વરસાદ બહુ પડ્યો? હા, બરાબર, જમવાનું ને એવું કેવું કરો છો? ગામમાંથી આવે? જમવાનું કે દેટલી આવે, અમુક માલાવાડા આવે। અને આ જે પશુઓ છે તેમનું દૂધ કે આ તેમનું ઘાસ ચારો કઈ રીતે પૂરો? ઘાસ ચારો તો હંગરેલો હોય અને અમુક એમની નાખ ભગવાન ભરું નાખીએ ના નાખીએ એવું કરીએ બસ। બિલકુલ કહી શકાય કે જે પ્રકારની સ્થિતિ બની છે, સ્થિતિની અંદર લોકો છે તે ભારે હાલાકી વેઠી રહ્યા છે, કારણ કે અત્યારે અહીં આગળ આવવા માટે ટ્રેક્ટર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને આ જે પશુઓ છે તેનો ઘાસચારો તેમની સાથે સંગ્રહ કર્યો તે પણ પતી ગયો છે। આ પાણી છે છેલ્લા 10 દિવસથી ભર્યા હતા, પૂર્ણ બીજો રાઉન્ડનો વરસાદ પડ્યો જેથી આ પાણી છે તે વધ્યા છે, પરંતુ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ખેડા જિલ્લામાં પડેલા અવિરત વરસાદના કારણે વ્યાપક નુકસાન થયું છે। અત્યારે હું જે ઊભો છું તે માલાવાડા અને દેથલી ગામનો પરા વિસ્તાર છે। આ વિસ્તારોની અંદર જે લોકો છે ત્યાં પાણી વચ્ચે રહેવા લાચાર બન્યા છે। સીધા દ્રશ્યો બતાવીશ કે લોકો તો લાચાર બન્યા છે, પરંતુ જે પશુપાલક કરતા જે પશુપાલકો છે, પશુનો ઉછેર કરતા તે પણ લાચાર બન્યા છે, કારણ કે જે પશુઓનો જે ઘાસચારો છે તે ઘાસચારો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પાણી એટલા ભરાયા છે કે અહીં આગળ ટ્રેક્ટર લઈને આવીએ તો ટ્રેક્ટરનું બોનેટ પણ ડૂબી જાય। બીજી બાજુ દ્રશ્યો બતાવીશ કે આ જે લોકો છે તે પોતે ખેતરોમાં રહેતા હોય તેથી તેમના જે લાકડા છે તે સહિત જે સામાન છે તે પાણીમાં ડૂબી ગયો છે। તમે જોઈ શકો છો કે અત્યારે કેડ જેટલા પાણીમાં લોકો અહીં આગળ આવવા જવા માટે મજબૂર। બીજી બાજુ જે ખેતી સાધનો છે, ટ્રેસર છે, તેમજ જે ટ્રોલી છે તે પણ પાણીમાં ડૂબી ગઈ છે અને તેના કારણે વ્યાપક નુકસાન થયું છે। કહી શકાય કે એની હજારો વીઘા જગ્યા જે છે એ જગ્યા પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે નુકસાન થયું છે। અહીંના લોકોની એક માંગ છે કે સરકાર દ્વારા આ તમામ જે વિસ્તાર છે તેના લોકોને કેસ્ટોલ આપવામાં આવે, કારણ કે છેલ્લા 10 દિવસથી પાણી કારણે લોકો અહીંયાથી બહાર નથી નીકળી શક્યા, કોઈ કામકાજ પર નથી જઈ શક્યા અને ઘરમાં પણ પાણી હોવાના કારણે તેઓ વ્યાપક મુશ્કેલી વેઠી રહ્યા છે। તેમજ જે પાક નુકસાન થયું છે તેનો સર્વે કરી તેમને સહાય ચૂકવે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માલાવાડા।